ઠાકોર કોળી સમાજના કેસ પરત ખેંચવાની માંગ સાથે 9મી માર્ચે રાજકોટના વિછિયામાં મહાસંમેલન ગાંધીનગર સર્કિટ હાઉસમાં રવિવારે કોળી સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં રાજુ સોલંકી, જયેશ ઠાકોર, વિછિયાના પૂર્વ સરપંચ મનુ રાજપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા। જો કે 10 થી 15 આગેવાનો જ હાજર રહ્યા, જેને લઈને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે। રાજકોટના વિછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી। આ સમયે આરોપીના વરઘોડાની માંગ કરતા સમયે વિછિયાના પોલીસ સ્ટેશન પાસે ઘર્ષણ સર્જાયું, ત્યારે કોળી અને ઠાકોર સમાજના 90 લોકો સામે કરાયેલા કેસ પરત ખેંચવાની માંગ બુલંદ બની છે। પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહનો કેસ સહિતના કેટલાક કેસ પરત ખેંચવાની સરકારે જાહેરાત કરી હતી, ત્યારે પણ કોળી ઠાકોર સમાજ સામેના કેસ પરત ખેંચવાની માંગ ઉઠી હતી। अंदर अंदर ऊभू कोने कर्यो? अरे हमें प्रश्न पूछो जरूरी है। हमारे प्रश्न पूछवा जरूरी है। प्रश्न हमें पूछा तमाम नड्यू प्रश्न हमारे पूछवा पड़े। प्रश्न पूछा तो बधा नड्यू प्रश्न पूछे बेसी जाओ प्रोग्राम चालू જેને પ્રશ્ન હોય એ બધા પૂછી લેજો ભાઈ, પણ અત્યારે મીટિંગ ચાલુ હોય ત્યારે આ કઈ રીતની મીટિંગ? આ હું મીટિંગ નો છે? મીટિંગ નો કોઈ અર્થ છે? એક જ મુદ્દો ઘનશ્યામભાઈ રાજપરા, બીજું બધું જો તેલ લેવા, પાર્ટી કા તેલ લેવા, એક પાણી ફેરવો છો બધા માટે।